અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના બાક્ષી ગામ પાસે આવેલા ક્વોરી લીઝમાં મહાકાય બ્લાસ્ટિંગના કારણે ધાતરવડી ડેમમાં નુકસાન થતા ખેડૂતો ડેમ બચાવવાના સૂત્રો સાથે કલેક્ટર કચેરીમાં પહોંચીને ક્વોરી બંધ કરાવવા રજૂઆત કરી છે। અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલા બાક્ષી ગામ પાસે રાજુલા પંથકના જીવાદોરી સમાન ધાતરવડી ડેમ 1 વર્ષો જૂનો આવેલો છે। હાલ 100% પાણીનો ભરેલો છે। બાજુમાં બે મહાકાય ક્વોરી લીઝમાં ભરડિયાઓ ધમધમી રહ્યા છે, જેના કારણે મહાકાય બ્લાસ્ટિંગ થવાની ડેમ ઉપર ભારે અસર થવાથી ડેમ ઉપર જોખમ ઊભું થયું છે, જેના કારણે ખેડૂતો સરપંચોમાં રોષનો માહોલ ઊભો થયો છે। અગાઉ લેખિત મૌખિક વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ નહીં મળતા આજે મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો કલેક્ટર કચેરીમાં પહોંચી ગયા હતા। ધાતરવડી ડેમ બચાવો ભાઈઓ, ભરડિયાઓ બંધ કરો, ભાઈઓ બંધ કરોના સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરીમાં પહોંચી આવેદનપત્ર આપ્યું હતું। ગ્રામ પંચાયત સાથે વિવિધ પર્યાવરણ અને ખેડૂતની સમિતિઓ સંગઠનના લોકોએ પણ લેખિતમાં રજૂઆતો કરવામાં આવી છે। આ ભરડિયાઓ ટૂંક સમયમાં બંધ નહીં કરવામાં આવે તો ખેડૂતો વિવિધ સંગઠનોના ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી દેવામાં આવી છે। રાજુલા તાલુકામાં આવેલા ધાતરવડી ડેમ એક સ્થાનિક બાક્ષી અને ધાતરેશ્વર તેમજ મોટા આગરિયા, દીપડિયા તેમજ વાવેરા, ચારોડિયા સહિત આસપાસના ડેમ નીચે આવતા ગામડાઓ માટે આશીર્વાદરૂપ છે। આખું વર્ષ આ ધાતરવડી ડેમમાંથી પાણી મળી રહે છે। હાલ ધાતરવડી ડેમ નજીક હોવાના કારણે બ્લાસ્ટિંગ સતત વધી રહ્યું છે, જેના કારણે ખેડૂતોમાં વધુ રોષ જોવા મળી રહ્યો છે। જે કેસ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી। મારું નામ દિલીપભાઈ સોજિત્રા છે। મારું ગામ ધારેશ્વર, તાલુકો રાજુલા। અમે બધા જ આ લોકો આવ્યા, ખેડૂતો આવ્યા છીએ, માલધારીઓ આવ્યા છે, બધા સમિતિઓ વાળા આવ્યા છે। આવેદન કલેક્ટર સાહેબ શ્રીને દેવા એવો આવ્યા છીએ કે અમારો ડેમ બસાવો। ત્યાં બે મોટા ભરડિયા હાલે છે અને ભરડિયાના બ્લાસ્ટ એટલા બધા જોરદાર થાય છે કે મારું ગામ ત્યાંથી 6 કિલોમીટર છે તો અમારું ગામ ધ્રુજે છે, એવા બ્લાસ્ટ થાય છે। તો અમારો ડેમ તૂટી જાય એવી પૂરેપૂરી શક્યતા છે। અમારા ગામના ખેડૂતોને કુવાના તળ બધા જતા રહ્યા છે, અમારું પાણી બધું કપાઈ ગયું છે અને આ માટી ઉડાડે છે, એમાં અમારા ખેડૂતોના ખેતરોમાં માટી ઉડે છે, અમને બહુ મોટું ખેતીમાં નુકસાન થાય છે। જો સરકાર શ્રી આના માટે તાત્કાલિક પગલાં લે, નહીતર અમારે ત્યાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે। આની પહેલા અમે 3 ગ્રામ પંચાયતે લખાણ આપ્યા છે, છતાંય અમને ભૂસ્તર શાસ્ત્રીએ કે અમારા સિંચાઈ વિભાગના અધિકારીઓ અમને જવાબ સુધા કરવાની તસ્દી નથી લીધી। તો મારી સરકારશ્રીને વિનંતી છે કે આ અધિકારીઓને મિલી ભગતના હિસાબે જે ભરડિયા હાલે છે તાત્કાલિક ધોરણે બંધ કરે, નહીતર અમારે આંદોલન કરવાની ફરજ પડશે। વાવેરા, મારું નામ સંપુભાઈ ધાકડા, હું ગ્રામ પંચાયત હેન્ડલ કરું છું। મારા સરપંચ શ્રી વાવેરાના સાથે છે, આગરિયાના સરપંચ શ્રી છે, ધારેશ્વરના સરપંચ શ્રી છે। અમે લોકો આજ કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા, કારણ કે અમારા ગામની અંદર એક ધાતરવડી ડેમ છે। ડેમની બાજુમાં મોટી માઇનિંગ લીઝો હાલે છે અને લીઝની જે ખાણો છે એની ઊંડાઈ 250 ફૂટ છે। એની અંદર જે બ્લાસ્ટિંગ કરે છે, બ્લાસ્ટિંગના કારણે ધાતરવડી ડેમને પારાવાર નુકસાન થાય છે। એટલે અમે આજે સાહેબને એ પણ રજૂઆત કરી કે સાહેબ ડેમ બસાવો, ખેડો બસાવો। ડેમ વર્ષો જૂનો ડેમ છે, 50-60 વર્ષ જૂનો ડેમ છે, એટલે સાહેબને એ પણ રજૂઆત કરી કે ડેમ બસાવો। બાકી અમારો પ્રશ્ન બીજો એવો છે કે અમારે વાવેરાનું જે ગૌસર છે એ 122 સર્વે નંબર છે, એ સર્વે નંબરમાં જવા માટેથી આ લોકોએ પથ્થર નાખીને રસ્તો બંધ કરી દીધો। બાકીનો ત્યાં એક શેક ડેમ હતો, શેક ડેમે તોડીને મારી પર પથ્થર નાખી દીધા છે। મુદ્દા નંબર 3 એવો હતો કે એ લોકો જે ખાણમાંથી જે પાણી ડોળું કચરો કાઢે છે એ ધાતરવડી નદીના પાણીની અંદર નાખે છે, એના કારણે પ્રદૂષિત પાણી થાય છે એમનું। ખાસ કરીને આ રજૂઆતો લઈને અમે આવ્યા હતા। હા, એને છે ને એને શરૂઆતમાં બધા રજૂઆતો કરી હતી, જે આગેવાનો કાર્ય કરતા હોય એ સમયે એટીઆર બંધ કર્યા હતા, બરોબર। પણ અંદર અમારી પાસે એવો કાગળ છે, અંદર એવું લખ્યું છે કે એટીઆર સિસ્મોલોજી કરાવી લો, બાદમાં તમારો શરૂ કરજો। એ લોકો એવી રજૂઆત કરી હતી, સોગંદનામું કર્યું છે કે ભાઈ અમે અમારો જે સ્ટોક પીડ્યો છે ત્યાં સુધી સ્ટોક જ્યાં સુધી ખાલી કરી ત્યાં સુધી અમારો એટીઆર શરૂ કરી આપવાનો। એટલે એ લોકો એટીઆર શરૂ કરી, આગળની પછી હું પછી થઈ છે એ ખ્યાલ નથી પાછળનો। પણ અત્યારે તમે તાત્કાલિક બંધ કરવા માંગ્યા, બ્લાસ્ટિંગ બંધ કરશે તો જ અમારો ધાતરવડી ડેમ બચશે એમ।